ફાઇનલી બંકો આવી ગયો બે ગાડીમાં અને આપણા ભાઈને ગાડી આપવા દીધી ભાઈ જો કોઈને કોટા મહેમાન ના રહ્યો કે આપણા ગાડી નહીં આવતી બરોબર તારી ભાઈને ગાડી આવડે છે તમે દોગા બે ધડકથી આગે આપણે તો ફાઇનલી ગામમાં પહોંચી ગયા અને આપણે દદ્દુભાઈ ગલ્લે આવી ગયા બરોબર દૂધેથી લઈને મસાલા ને એવું બધું મંગાવ્યું હોય તો અમારે આગળ ગંડારો આવે ખબર હે આવ્યો મારો વિપરેલો વાઘ આવ્યો અને ગંડારે બે મસાલા હાલ દે જો મસાલા લેતા એટલી વાર દુકાન બે મસાલા હાલ ને એક 20 ની નોટ હાલ એક 20 ની નોટ હાલ કઈ વાંધો નહીં જીવો યાર જુઓ મિત્રો આ પ્રેમ છે સાહેબ બાકી આપણે પૈસા નહીં જોતા આપણે ખાલી દદ્દુની શું કહેવાય બીજા શું કહેવાય આપણે ખાલી ના ના ઓલું કંઈક બીજું કહેવાય યાર સારું કહેવાય અરે યાર પારખા લીધા હતા કઈ વાંધો નહીં પણ દદ્દુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર યાર કેમ કે આપણે પૈસા નહીં દેતા લો 20 રૂપિયા થેન્ક યુ સો મચ આપણી જોડે હે 20 રૂપિયા ઓલરેડી તો સિગરેટ બિગરેટ લઈ લેવું હવે ને દૂધથી લઈ લેવું એટલે આપણે મળીએ આગળ ચાલો ફાઇનલી લુખવાળું આવી જઈએ જુઓ મફતની મજા અને શ્યામાળે તજા વસ્તુ લઈ દીધી ના હવે લઈ જાઉં કેના લે તમારા કાઢશું કાયદેસર આ વિડીયો બૈરાને દેખાડવાનું થાય છે બરોબર જેમ કે 5 રૂપિયા માવાના ગીચા હોતા નહીં ભાઈ 10 વાળી સિગરેટ ઉડાડે શું કે બીજા તારું સાચું સાચું તું હોય ધંધે લાગી જઈશ ભયા કઈ વાંધો નહીં ચાલો કઈ વાંધો નહીં આજે આપણો ભાઈ આવી રહ્યો કંઈક લઈ તો આપણે એને વ્લોગમાં લેવું ચલો જય માતાજી મિત્રો તો જો વાલેવડાનો બંકો છે કે નહીં છે ને વાલેવડા ને ગામડી તમે ગામડી ના હો કઈ વાંધો નહીં ચાલો ફાઇનલી નીકળી ગયા હી આપણો ભાઈ આવી ગયો હે જઈ રહ્યો હે મોર તો આપણે બંકો આવી રહ્યો બરોબર બંકો આવે એટલે તમે જોજો મોજ જ જઈશ નીકળી ચાલો તા મળીએ આગળ ફાઇનલી આપણે પહોંચી ગયા રામાપીરના મંદિરે અને હોન્ડામાં જવું હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરો પાવસંગભાઈ ચાલા જો એમની ગાડી લઈને જાય છે કમ્પ્લીટ બરોબર રેડી ગાડી બાડી એક નંબર સર્વિસ તમને ફૂલ મળી રહે અને હોન્ડામાં કોઈ બી જગ્યાએ નોકરી લાગવું હોય ને હોન્ડામાં તો આ ભાઈનો કોન્ટેક્ટ કરજો શું કહો પાવસંગભાઈ આમ જાવ માથું પ્રયોગ કરો ચાલો કાંઈ વાંધો નહીં હજુ મળીએ છીએ આગળ ફાઇનલી આપણે ગામની બહાર નીકળી જાય પણ હજુ અમારો બંકો દેખાતો નહીં વિજય ભાઈ કેટલું યાદ છો તમે બસ અમારે 10 ડગલા હે કંઈ વાંધો નહીં આપણે હાઈવે ઉપર જતા રહીએ એટલે બહુ આપણને શોર્ટકટ પડે બાકી એમાં સરવણભાઈ આવી ગયા ત્યાં જાય સરવણભાઈને આપણે લઈ લીધા બ્લોગમાં સારું કહેવાય વળી બહાર આવે અત્યારે ન કે એને એટલો ઓલો હે ને શું કહેવાય વધારે બૈરું કરે હોય ને એટલે બહાર જ ના નીકળે શું કહેવાય બીજા સાચી વાત ને સાચી વાત સાચી એમાં એવું મિત્રો જો આને બૈરું આવ્યું નહીં એટલે રખડે બૈરું આવે એટલે જોજો ઘરની બહાર નહીં પારવા તમે કઈ વાંધો નહીં ભાઈ આવું કેના તો જતા રહે આપણે અખંડ મોજમાં જ રહેવાનું કેમ કે તમારી ઘોડથોડા અમે બૈરાના ઓલા ઉપર અમે થોડા કઈ બૈરાના ઈશારા ઉપર નાચે ભાઈ બધો આપણો એવા ઈશારા ઉપર નાચતા હોય આવી જ નહીં બહાર એટલે બીજા સાચું બોલજે બહાર નીકળે કે નહીં નીકળવા રે ઘરની સાચું સાચું બૈરું એમ કે આજ નથી જવાનું તો બોલો ના આવે રહ્યો સાચી વાત ને ના શેક ની બાકી અમારે હે હજુ અને એક બીજી જસ્ટ ટ્રાય જો આપણો ભાઈ કંઈક કહી રહ્યો હે શું ક્યાં ભાઈ તું આપણે કાલુ ભાઈને ને સલા ભાઈને ફોન કરો ફોન ચાકણ બોલે પછી ખબર કે કનવરાજ હેડે ભાઈ કનુ હેડે કે ફોન તો આપણે ઘરે મૂકીને જાવ એટલે તે રખડવા જાય ખોટી પત્તર ખાડે નહીં પત્તર નહીં મિત્રો બિયા અરે 10 વાગ્યાનો ટાઈમ આવ્યો કે 10 વાગ્યા સુધી ઘરે પહોંચી જાજો ને મજા નહીં આવે કાયદેસર બાયણા બંધ થઈ જાય ને પછી 2 જણા બહાર હોઈ રે કન્યો આપણો અનુભવ આપણે ખુદ જોઈલા લાવ્યો ફાઇનલી જેની આતુરતાની રાહ જોતા હતા એ આવી ગયો આપણો ભાઈ જો બધા ચેવી વાટ જોઈને બેઠા હે એ મારો વિફરેલો વાઘ આવ્યો ભાઈ હેડ 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 એ મારો વિફરેલો વાઘ આવ્યો
છે ને મિત્રો, ચાલો તાણ આપણે લઈ લેવું જગ્યા વચ્ચે. ફાઇનલી બંકો આવી ગયો છે અને બેસી ગયા ગાડીમાં જો, અને ક્રશની મોજ મારવાની છે. અને આપણા ભાઈને ગાડી આંકવા દીધી છે. પાનવાથી વિપુલભાઈ ગુગાભાઈ તરફથી એક પેકેટ લેવામાં આવી છે, એટલે હું લાવ્યો ભયા. અને તેમના ભાઈ નાના એ પણ પેકેટ લાવે છે ને એક પેકેટ મારે કામ આવશે ને એક તો સરખો. જુઓ, કોઈને ખોટા વેમમાં ના રહેવું કે આપણા ભાઈને ગાડી નહીં આવડતી, બરોબર? બાકી ભાઈને ગાડી આવડે જ છે, ધમધોકાર બે ધડકથી આંકે જુઓ. આપણે તો નહીં આવડતી પણ એને આવડે, કઈ વાંધો નહીં, લાવશું ડબલા ભરશું. ફાઇનલી જઈ રહી ક્યાં લઈ મળીએ છે આગળ. ચાલો મારી લાજ રાખજે, હું આજ આ 16 વાગે સણિયા ઉપાડવા હેડ્યો હું. ગેસ ભરાવવા માટે ભાઈબંધોને હાથીમાં લીધા હે. આજે ગેસ ભરાવા જાય. હા, આજે બધા ઓપરેટરો ભેગા થયા છે. રોજ મારી ગાડીનો ગેસ બારે છે પણ આજે એમનો વારો છે. કઈ વાંધો નહીં, આપણે દાતાશ્રી પ્લોટ બેઠા હતા બરોબર. બાકી જુઓ વચ્ચે પોગવા આવ્યા છે ફાઇનલી વડગામ. આપણે એવા નર્મદા કેનાલના પેલા શું નામ સાહેબ છે? રામભાઈ ઘરે જા. રામભાઈ સાહેબ ગરીજા સાહેબ, હા એમને ગેસના પેટ્રોલ પંપે જઈને ફોન કરશું એટલે તે ભરાઈ દેશે. હલો આયા સાહેબ એમ કહે કે તમે ઘરે રહો, પહેલા હું ગયા ત્યાં ઉભી રહું. એ વિડીયો મેલ હવે સાહેબ કઈ વાંધો નહીં, બાકી અમારે વિજયભાઈ તમારે સરવણભાઈ તમારે કઈ વાંધો નહીં, તમે મળીએ છીએ દાખલા જઈને. અને સાઈડમાં અમારે મીઠા ગુડાના લાઈનમાંથી રહેલા મિતેશભાઈ સાહેબ, અમે જ્યારે ફોન કરીએ ત્યારે પેટ્રોલ પંપે પહોંચીને ફોન કરીએ છીએ. હા, મિતેશભાઈ કુલદીપભાઈ મિતેશભાઈ અને કુલદીપભાઈ, અમે દસાડાના ગેસ પેટ્રોલ પંપે પહોંચીએ એટલે તમને રિંગ મારીએ એટલે અવશ્ય અમારો ફોન ઉપાડી અને ઓનલાઈન પૈસા કરી દેવા વિનંતી સાહેબ. સાહેબ બધી વિડીયો પકડી દેજો બરોબર, કુલદીપ સાહેબ બધી, મિતેશ સાહેબ બધી પકડી દેજો. બાકી આપણે રામભાઈને તો શેર કરવાના જ છીએ. ચાલો હજુ મળીએ આગળ, હજુ બહુ મજા આવશે. હજુ આપણે બંકાની વીડીએ જવાનું ચા બાપીઓ. ચાલો મળીએ છીએ આગળ. તો ફાઇનલી મિત્રો ગેસ ભરાઈ લીધો છે, એટલે આ ગેસની ગાડી લાઈનમાં ઊભી છે જો, ને આપણે જઈ રહ્યા છીએ ચોટીલા. બધાનો થઈ ગયો નિયમ કે હળદભાઈ જવું હોય દર્શન કરવા, તો કઈ વાંધો. ચાલો મળીએ છીએ આગળ. જય માતાજી. જય માતાજી મિત્રો, તો ફાઇનલી આપણે ગેટ ઉપર પહોંચી ગયા છીએ. જો બાકી મોજ જો ખાલી. ને આ છે અમારે પછાભાઈની ગાડી જો. આ કયો ગેટ કહેવામાં આવે છે? 43 605. હા, સુરેશ પરસોત્તમ. સુરેશ પરસોત્તમ જો. છોકરાનો ગેટ છે એવું જ હા. જો ફાઇનલી પહોંચી ગયા ગેટ ઉપર અમારે વિજયભાઈ. અને અહીંયાથી દબા નીકળે છે, ગેટમાંથી પસાર થઈ રહ્યા છે તેમની એન્ટ્રી. ચાલો તો આપણે મળવા જાખું ભાઈને. અહીંયા એન્ટ્રી થશે. આપણા દાદા આવી રહ્યા છે. દાદા આવી જાઓ બહાર બેસો નહીં દાદા. એ મારો વાઘ આવ્યો ભાઈ. ફાઇનલી દાદા આવી ગયા છે. દાદા હુઈ ગયા જાગી રહ્યા હો. મારા દીકરી દોસ્ત. ફાઇનલી આપણે ચા પાણીનું આયોજન લઈને આવી ગયા છીએ. ચાલુ રાખજે. કેમ છો ધોળાબા? સરસ. અમે આવીશું આ પછી કહ્યું ગેટનું પેટ્રોલિંગ કરવા માટે આવી. ચા પાણી ગોળની ચા મૂકશું આપણે હવે. બધા ઓપરેટરો ભેગા થઈ અને ગોળની ચા મૂકશું. એ વિજયભાઈ આયા ઉતરો. હાલો ચાલોજી. ચાલો તાળ હવે ધમ ધોકા ચા બનાવીએ, મળીએ છીએ આગળ. માતાજી મિત્રો, આટલે આપણું પેટ્રોલિંગ પૂરું થાય છે બરોબર. ગેટનો આટો બાટો મારીને આવતા રહે. શું કહો પછા ભાઈ? હા, તો ચાલો. અને કેનાલ તરફથી એક નવી બંડી પણ મળી ગઈ. લ્યો કઈ વાંધો નહીં. તો આજ માટે આટલો બ્લોગ હતો. કાલ મળીએ નવા બ્લોગમાં. ચાલો, જય માતાજી.